નમસ્તે મિત્રો, હું છું કાજલ ગોગારી. આપણે જોઈએ એક વિડીયો. આ વિડીયો છે સાબરકાંઠાનો, જેમાં પોલીસે 5-6 પોલીસે આર્મી જવાનને ઢોર માર માર્યો, જે તમે વિડીયોમાં જોયો. મિત્રો, કહેવાનો અર્થ એ છે કે આર્મી જવાનની પણ સુરક્ષા શું? આજે જે દેશ રક્ષક છે એને આવો ઢોર માર મારવામાં આવ્યો. જે દેશ રક્ષક છે, જે દેશ માટે લડવા મરવા તૈયાર છે, એને આવો ઢોર માર મારવામાં આવ્યો. એવી રીતે શું ભૂલ કરી? મિત્રો, એની ભૂલની હું વાત કરું. એને બ્લેક ફિલ્મવાળી કાર લઈને એ જતા હતા અને પોલીસે પકડ્યા. તો હવે નો ડાઉટ બ્લેક ફિલ્મવાળી કાર લઈને જવું એક ગુનો છે, પણ એવો ગુનો કે જેમાં ગંદુ કામ કરતા હતા, દારૂની બોટલ ફેરવતા હતા, ડ્રગ્સ લઈને જતા હતા. કોઈ વસ્તુનું સોલ્યુશન હોય, આવો ઢોર માર મારવામાં આવ્યો. જે આર્મી જવાન છેલ્લા શ્વાસ સુધી જતા રહી. અરે એ દેશ રક્ષક છે, એ છે ને ત્યારે આપણે અહીંયા છીએ, નકર આપણી સુરક્ષા હું? પણ જ્યારે એક પોલીસ જો આર્મી જવાનને સમજી ન શકતી હોય, એની ઉપર ત્રાસ ગુજારતી હોય, તો આપણી આમ જનતાની શું હાલત કરશે? પ્લસ એને ફ્રેક્ચર થયેલા ગવર્મેન્ટ હોસ્પિટલમાં એને લઈ ગયા, તો એ ગવર્મેન્ટ હોસ્પિટલવાળાએ એવું પ્રૂફ આપ્યું કે આ જવાન ઓકે છે, એને કાંઈ પ્રોબ્લેમ નથી. તો એની આર્મી હોસ્પિટલમાં લઈ ગયા તો એને ફ્રેક્ચર અને એને બહુ વાગેલું છે એવું પ્રૂફ આપ્યું. કેમ આવું? કેમ? પોલીસનો બચાવ કરવા માટે આવું કરેલું? તો પોલીસનો બચાવ થતો હોય તો આર્મીનો શું દોષ કે એની જ રક્ષા નહીં? આજે એની ન્યાય માંગવા માટે તો એને રેલી કાઢવામાં આવી છે, છતાં આજે ન્યાય નથી મળ્યો. કેમ એવું? મિત્રો, તમને એવું નથી લાગતું કે આર્મી જવાન સાથે બહુ ખરાબ વ્યવહાર થયો છે? આવો ઢોર માર મારવામાં આવ્યો છે? આવી અપેક્ષા ગવર્મેન્ટ પાસેથી નહોતી. આજે તો એ પણ જોવા મળી ગયું છે. મિત્રો, મારે એટલું જ કહેવું છે, કદાચ બધા આર્મી જવાન રેલી માટે નીકળી પડશે તો આપણા દેશનું શું થશે? ત્યાં રક્ષા કરવા કોણ ઊભું રહેશે? આજ આ આર્મી જવાનને ન્યાય નહીં મળે તો લાખો આર્મી જવાન ઈ ઉપર ઉતરશે કે આપણને ક્યાં ન્યાય મળે છે? તો મિત્રો, તમને એવું નથી લાગતું આપણે જાગૃત થવાની જરૂર છે? જો એની જોડે ગલત થતું હોય તો આપણે વધારે દૂર નથી. તમને એવું નથી લાગતું પરિવર્તનની જરૂર છે? બસ મારું એટલું જ કહેવું છે. જય